વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું અર્થશાસ્ત્રનો એક સુપર વિડીયો. મિત્રો, અર્થશાસ્ત્રમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે ગુજરાત ગણ સેવા પસંદગી મંડળથી લઈને જીપીએસસી સુધીના લેવલના પ્રશ્નો તમારી સમક્ષ આવવાના છે. આની પહેલાનો વિડીયો ન જોયો હોય તો એ તમને અહીંયા આઈ બટનમાં જોવા મળશે, સાથે પ્લેલિસ્ટમાં પણ તમને જોવા મળશે. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ કરીને રાખજો ભાઈ, કારણ કે સબ ઓડિટર, હિસાબનીશ, પેટા હિસાબનીશ ને રિલેટેડ વિડીયો આ 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. અને હવે તો હું મટીરિયલ્સ પણ ટેલિગ્રામમાં અપલોડ કરું છું, તો ત્યાં જઈને તમે લઈ શકો છો, બરાબર. અને ત્યાં ડેટા સેવ જ હોય છે, એટલે ગમે ત્યારે તમારે જોતું હોય ત્યારે ભાઈ ડિલીટ મરાઈ ગયું હોય તો પણ તમે ત્યાં જઈને લઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. અને પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે: 1991ના આર્થિક સુધારાઓ બાબતે નીચેના પૈકી ક્યુ સત્ય નથી આવો શબ્દ છે ભાઈ. તો તમે જોઈ રહ્યા છો ડી ઓપ્શન, વસ્તી વિસ્ફોટ ઓછો કરવા માટે વ્યાપક વસ્તી નીતિ. તો ભાઈ આ આર્થિક સુધારા, ઇકોનોમિક રિફોર્મ્સનું એક સત્ય નથી. તો સત્ય કયું છે એના વિધાનો આપણે તપાસી લઈએ ભાઈ. ઓપ્શન એ કંઈક આવો છે કે રાજકોષીય સુધારા મારફતે સમગ્ર લક્ષ્ય આર્થિક સ્થિરતા લાવવી. યસ, તો આ સાચી વાત છે. નિકાસને ઉત્તેજન પૂરું પાડવા વેપાર નીતિમાં સુધારા કરવા. યસ, આ પણ સાચી વાત છે. નાણાકીય ક્ષેત્ર તેમના પ્રદર્શન સુધારે તે માટે સુધારાઓ કરવા. યસ, તો આ પણ સાચી વાત છે. ઇકોનોમિક રિફોર્મ્સમાં આ બધા વિગતો જોવા મળી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે એ 1991ના આર્થિક સુધારા પાછળના કારણો, પરિબળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ભાઈ પહેલો કંઈક આવું છે કે લેણ દેણની તુલાનું સંકરણ, બરાબર. તો ભાઈ યસ, આનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું છે ઋણ, અને એ પણ બાહ્ય ઋણ, તો આનો પણ સમાવેશ કરી નાખવામાં આવે છે. ત્યારબાદ છે આંતરિક ઋણ ભાઈ, તો આનો પણ સમાવેશ કરી નાખવામાં આવે છે કારણોમાં, બરાબર. આ બધા ભાઈ આર્થિક સુધારાના કારણો છે. તમે જાણતા હશો આર્થિક સુધારા ઇન 1991 પીએમ હતા પીવી નરસિમ્હા રાવ, બરાબર. અને ભાઈ નાણામંત્રી છાનામાના રહેવાવાળા એવા આપણા મનમોહન સિંહ હતા. તો આ બધી ડિટેલ્સ તમને ખ્યાલ હશે, અને નો ખ્યાલ હોય તો એના માટે સ્પેશિયલ ફેસ ટુ ફેસ વિડીયો આપણો છે જ, તે તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના દ્વારા અમુક શરતો મૂકવામાં આવી હતી. એ શરતોની વાત છે, એનો આ પ્રશ્ન બનાવેલો છે. IMF દ્વારા સરકાર સમક્ષ પ્રસ્તુત કરાયેલી શરતોમાં કોનો સમાવેશ થાય છે? આવો પ્રશ્ન છે ભાઈ. તો ભાઈ પહેલું કંઈક આવું છે કે લાયસન્સ રાજ સમાપ્ત કરવું. યસ મિત્રો, લાયસન્સ રાજને સંપૂર્ણ ભાઈ સમાપ્ત કરવું, થોડા ઘણા અંશે જ ભાઈ લાયસન્સ રાખવું, તો આ એનો એક શરત હતી ભાઈ, બરાબર. ત્યારબાદ સરકારી ખર્ચમાં ઘટાડો કરવો. તમે જાણો છો જવાહરલાલ નહેરુ એક ગુલાબ પાછળ કેટલો ખર્ચ કરતા હતા, તો ભાઈ આવા ખોટા ખર્ચાને ઘટાડવા, એવું કીધું ભાઈ IMF દ્વારા. આયાત જકાત વધારવી. તો મિત્રો આ સાચું નથી, આયાત જકાત ઘટાડવી એવું હોઈ શકે. અર્થવ્યવસ્થામાં ખાનગીકરણની શરૂઆત કરવી. યસ, તો આ પણ એક એની શરત છે. તો આમ ડી ઓપ્શન આપણો સાચો જવાબ બને છે. 1, 2 અને 4 આ સાચા છે. ત્યારબાદના પ્રશ્નો આપણી સમક્ષ આવી ગયા છે. નીચેનામાંથી કયા વિકલ્પ ઉદારીકરણની પ્રક્રિયા સમજાવે છે? આમાંથી એક આપણને ઉદારીકરણની પ્રક્રિયા, લિબરલાઇઝેશન, બરાબર, લિબરલ કેમ થવું એની પ્રક્રિયા સમજાવે છે. તો કયા જોઈ લઈએ ભાઈ. પહેલો ઓપ્શન કંઈક આવું છે કે વ્યાજ દરનું વાણિજ્યિક બેંકો દ્વારા નિર્ધારણ કરવું, નક્કી કરવું. યસ, તો આ ઉદારીકરણ છે. લઘુ ઉદ્યોગોમાં રોકાણ સીમામાં વૃદ્ધિ કરવી. યસ, તો આ પણ ઉદારીકરણ છે. પ્રતિબંધાત્મક વ્યાપાર પ્રથાની નાબૂદી કરવી. યસ, તો આ પણ ઉદારીકરણ છે ભાઈ. આ બધા જ ઉદારીકરણ છે, એટલે આપણો સાચો જવાબ અહીં ડી બની રહ્યો છે.
ત્યારબાદ નીચેના પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી? ભાઈ સિદ્ધિ નથી આવો શબ્દ છે, બરાબર. તો જોઈ લઈએ પહેલાં તો સિદ્ધિ છે કઈ કઈ. તો રાષ્ટ્રીય આવકમાં વધારો યસ થયો છે, માથાદીઠ આવકમાં વધારો યસ થયો છે, ઔદ્યોગિકરણ યસ એ પણ થયું છે, પરંતુ મિત્રો રોજગારી વધી નથી, બરાબર. હર બેરોજગાર, ઘર ઘર બેરોજગાર એવું નથી ભાઈ, એ સાચી વાત છે, બરાબર. એટલે તમને ખબર હોય તો બેરોજગારીની મોટી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી કે રોજગાર દો મોદી, રોજગાર દો. તો ભાઈ આ રોજગારી એ એક પાયાની સિદ્ધિ નથી આપણી, બરાબર. ત્યારબાદ નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનાનો હેતુ સૌપ્રથમ વખત સમવાર્તી, બરાબર, સમયાવર્તી વૃદ્ધિ આપવાનો હતો? ભાઈ આપવામાં આવ્યો હતો. તો 11મી પંચવર્ષીય યોજના કઈ ભાઈ? 11મી પંચવર્ષીય યોજનામાં આના વિશે થોડીક ડીપમાં ચર્ચા અને વાત કરવામાં આવેલી હતી. ત્યારબાદ ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ખાલી જગ્યાના આર્થિક મોડેલ ઉપર આધારિત હતી. તો RF હેરોલ્ડના આર્થિક મોડેલ ઉપર આધારિત ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી લઈને 1956 સુધીની જે હતી એ હેરોલ્ડના એક આર્થિક વિચાર ઉપર આધારિત હતી. ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો PC મહાલનોબિસનું નામ તમે સાંભળ્યું હશે ભાઈ. ન સાંભળ્યું હોય તો અર્થશાસ્ત્રી છે, એના વિશે તમારે માહિતી કાઢવી જોઈએ ભાઈ, કારણ કે એમાંથી પણ પ્રશ્ન બની શકે. આ ત્રીજી પંચવર્ષીય યોજના, બરાબર, એ મહાલનોબિસ તરીકે પણ ઓળખાય છે. યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, ડીપમાં છે એટલા માટે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ઉપર વિચાર કરો અથવા ચર્ચા કરો. તો ભાઈ પહેલું કંઈક આવું છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ યોજના આયોગનું એક અંગ છે. તો નહીં મિત્રો, એ યોજના આયોગનું અંગ નથી. ત્યારબાદ આર્થિક અને સામાજિક યોજનાને ભારતીય બંધારણની સમવર્તી એટલે કે ભાઈ સંયુક્ત યાદીમાં રાખેલ છે. યસ, તો આ વિધાન સંપૂર્ણ સત્ય છે. ત્રીજું કંઈક આવું છે કે પંચાયતોને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયની યોજના બનાવવા કાર્યભાર સોંપવાની વાત ભારતીય બંધારણમાં કરેલી છે. યસ, કરેલી છે મિત્રો. અને આના વિશે ગાંધીજીએ પણ એક અનુચ્છેદમાં વાત કરેલી છે. તો એ અનુચ્છેદ જે નાખવામાં આવ્યો છે એ કયો છે? તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. ત્યારબાદ 12મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભાઈ 12મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ કંઈક આવો હતો: ઝડપી, ટકાઉ અને વધુ સમાવેશી વિકાસ. ભાઈ આ 12મી પંચવર્ષીય યોજના જ્યારે લાગુ થઈ હતી ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ હતો, એનો મુખ્ય ગોલ હતો. 20 સૂત્રીય કાર્યક્રમ કયા વર્ષમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો 1975માં. ભાઈ 1975માં આ 20 સૂત્રીય, બરાબર, 20 સૂત્રીય એટલા માટે 20 સૂત્ર આપવામાં આવ્યા હતા અને એના ઉપરથી ભાઈ 1975માં આ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો હતો. ભાઈ પૂછાઈ શકે, આવા જ પ્રશ્નો પૂછાઈ શકે. પ્રથમ પંચવર્ષીય યોજનાની પ્રાથમિકતા શું હતી? ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના જ્યારે શરૂ થઈ ને ત્યારે એની પ્રાથમિકતા એકમાત્ર હતું કૃષિનો વિકાસ કરવો. ભાઈ ખેતી ક્ષેત્રને આગળ લઈ જવું, ખેતી ક્ષેત્રમાં પ્રગતિ કરવી, આ એનો મુખ્ય ઉદ્દેશ હતો, એની પ્રાથમિકતા હતી. પરંતુ ભાઈ પછી કૃષિ ક્ષેત્ર ઉપર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. પંચવર્ષીય યોજનાનો અંતિમ રૂપથી ખાલી જગ્યા લાગુ કરે છે. ભાઈ પંચવર્ષીય યોજના ઘડાઈ જાય તો એને અંતિમ સ્વરૂપથી લાગુ કરવાનું કામ રાષ્ટ્રીય વિકાસ પરિષદ, ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા ભાઈ પંચવર્ષીય યોજના લાગુ કરવાનું કામ કરવામાં આવતું હતું. ભાઈ અત્યારે તો ભાઈ પંચવર્ષીય યોજના આયોજન પંચ બનાવતો, આયોજન પંચની જગ્યાએ અત્યારે તો નીતિ આયોગ આવી ગયું છે. આગળ વધીએ. ભારતની યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો તમામ વિધાનો અહીં સત્ય છે. વાંચી નાખીએ એક ફરી વિધાનો. બીજી પંચવર્ષીય યોજનાને ભારે ઉદ્યોગોની સ્થાપના પર ભાર મૂક્યો. ભાઈ બીજી પંચવર્ષીય યોજના આવી તો એને ભારે ઉદ્યોગો સ્થાપવા ઉપર વધારે પડતો ભાર મૂક્યો હતો.
ત્રીજી પંચવર્ષીય યોજનાએ ઔદ્યોગિકરણની રણનીતિના રૂપમાં આયાત પ્રાપ્તિ સ્થાનની અવધારણા આરંભ કરી. તો આ પણ વિધાન અહીં સત્ય છે ભાઈ. ત્યારબાદ ભારતમાં યોજના આયોગનું સર્જન થયું હતું. તો મંત્રીમંડળના પ્રસ્તાવથી ભાઈ મંત્રીમંડળ દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેમાં યોજના આયોગ, અત્યારે તો ભાઈ એની જગ્યાએ નીતિ આયોગ છે, તો એનું ભાઈ સર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીચેનામાંથી કોણ યોજનાના સાથે સંબંધ ધરાવે છે? ભાઈ કોણ યોજના સાથે સંબંધ ધરાવે છે? આવો પ્રશ્ન છે. તો ભાઈ રાષ્ટ્રીય વિકાસ પરિષદ, યસ, તો આ યોજના સાથે સંબંધ ધરાવે છે. અને ભાઈ સંસદ પણ યોજના સાથે સંબંધ ધરાવે છે. તો આ બે જ સંસ્થા, આમ તો સંસ્થા ન કહેવાય, આ બે જ જે માળખું છે, બરાબર, રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને સંસદ, આ યોજનાઓ સાથે સંપર્કમાં હોય છે, કારણ કે ભાઈ તો જ યોજનાઓ લાગુ થતી હોય છે. પછાત દેશો માટે રોલિંગ પ્લાનની અવધારણા કોના દ્વારા અપાઈ હતી? તો જી મિડરલ દ્વારા ભાઈ આ રોલિંગ પ્લાનની અવધારણા આપવામાં આવી હતી ભાઈ. તો યાદ રાખો ભાઈ આવા પ્રશ્નો. 11મી પંચવર્ષીય યોજનામાં નિરૂપિત સમાવેશી વિકાસમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મૂડી બજારનું સશક્તિકરણ, આનો સમાવેશ થતો નથી. તો ભાઈ 11મી પંચવર્ષીય યોજનામાં કોનો સમાવેશ થાય એ આપણે જાણી લેવું જોઈએ ને. તો ભાઈ પહેલું જ છે ગરીબી ઘટાડવી, યસ, તો આનો સમાવેશ થાય છે. રોજગારના અવસરોનો વિસ્તાર કરવો, યસ, તો આનો પણ સમાવેશ થાય છે. લિંગ અસમાનતા ઘટાડવી, તો આનો પણ સમાવેશ થાય છે. તો આ તમામનો સમાવેશ ભાઈ 11મી પંચવર્ષીય યોજનામાં જોવા મળે છે. નીચેનામાંથી કઈ પંચવર્ષીય યોજનામાં માનવ વિકાસને તમામ વિકાસના સાર તત્વ રૂપમાં માનવામાં આવે છે? તો ભાઈ 8મી પંચવર્ષીય યોજના એ માનવ વિકાસના તમામ વિકાસોના સાર તત્વ રૂપમાં માનવામાં આવે છે. તો ભાઈ યાદ રાખો. આર્થિક નિયોજન કઈ સૂચિનો વિષય છે? તો એ સંયુક્ત યાદી, જેને આપણે સમવર્તી, બરાબર, કેવી ભાઈ, સમવર્તી યાદી તરીકે ઓળખીએ છીએ, એનો વિષય છે. નીતિ આયોગના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? તો ભાઈ જોઈ લઈએ. નીતિ આયોગની રચના સરકારની સહાયતા માટે એક થિંક ટેન્ક રૂપે કરવામાં આવી હતી. યસ મિત્રો, તો આ વિધાન સાચું છે. નીતિ આયોગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારી હોવાથી સહકારી સંવાદને પ્રોત્સાહન મળે છે. યસ મિત્રો, આ વિધાન પણ સત્ય છે. નીતિ આયોગના જે અધ્યક્ષ હોય એ ભારતના પ્રધાનમંત્રી હોય, યસ, વડાપ્રધાન હોય છે, સાચી વાત છે. તો આ તમામે તમામ વિધાનો અહીં સત્ય છે. નીતિ આયોગના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો નીતિ આયોગનું સ્વરૂપ વિકેન્દ્રિત છે. યસ, તો આ વિધાન પણ સત્ય છે. નીતિ આયોગમાં કેન્દ્ર તેમજ તમામ રાજ્યોની સરકાર નીતિ નિર્માણ તેમજ ક્રિયાન્વયનમાં ભાગ લે છે. તો આ વિધાન પણ સાચું છે. નીતિ આયોગમાં યોજનાઓ માટે નીતિઓના નિર્માણમાં વિશ્વવિદ્યાલયો તેમજ શોધ સંસ્થાનોના વિશેષજ્ઞોને પણ સામેલ કરવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. આ વિધાન કંઈક એવું કહે છે કે ભાઈ નવા સંશોધન કરનારા પ્રોફેસર હોય એમનો પણ સમાવેશ નીતિ આયોગમાં કરવામાં આવે ભાઈ ટૂંકમાં. ત્યારબાદ આગળ વધીએ. નીચેના વિધાનોમાંથી કયા વિધાનો નીતિ આયોગના ઉદ્દેશને રજૂ કરે છે? તો ભાઈ સહકારી સંઘવાદ, યસ મિત્રો, સહકારી સંઘવાદ જોવા મળે છે. તો આ વિધાન સાચું છે ભાઈ. ત્યારબાદ સમાવેશી વિકાસ, તો આ વિધાન પણ સાચું છે ભાઈ, એનો ઉદ્દેશ રજૂ કરે છે. રણનીતિ અને કાર્યક્રમોનું સ્વરૂપ તૈયાર કરવું, તો આ પણ એક એનો ઉદ્દેશ રજૂ કરે છે. ચકાસણી અને મૂલ્યાંકન કરવું, આ પણ એક એનો ઉદ્દેશ રજૂ કરે છે. તો આ તમામે તમામ એમના ઉદ્દેશો છે. કોના ભાઈ આ ઉદ્દેશો છે? નીતિ આયોગના. ત્યારબાદ યોજના આયોગના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો યોજના આયોગ એક બંધારણીય સંસ્થા છે? નહીં મિત્રો, એ બંધારણીય સંસ્થા નથી. તેના સદસ્યો માટે ચોક્કસ લાયકાત નક્કી નથી કરાઈ. યસ, આ વિધાન સાચું છે. કોઈ ચોક્કસ લાયકાત નક્કી કરવામાં આવી નથી. ઉપાધ્યક્ષ તથા સદસ્યનો જે કાર્યકાળ
કાળ છે એ અનિશ્ચિત છે। યસ, આ વિધાન પણ સાચું છે ભાઈ। તો આ તમામે તમામ વિધાનોને પણ યાદ રાખજો। ત્યારબાદ કૃષિ ક્ષેત્રના યુનિટમાંથી પ્રશ્નો નીકળ્યા છે, આની પણ આપણે એક રિવિઝન કરી લઈએ ભાઈ। ખરીફ પાકની લણણી मतलब કે ભાઈ ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? તો ખરીફ પાકની લણણી ઓક્ટોબર નવેમ્બરમાં થાય ભાઈ। ક્યારે થાય? ઓક્ટોબર નવેમ્બરમાં થાય। અને ભાઈ ખરીફ પાકમાંથી બહુ પ્રશ્નો નીકળ્યા છે, તમે જાણતા જ હશો મારી કરતાં વધારે। ટેકાના ભાવ યોજના હેઠળ નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે? તો ભાઈ કઠોળ, બરાબર, આમાં ટેકાના ભાવ લાગુ પડે છે। તેલીબિયા, આમાં પણ ટેકાના ભાવ લાગુ પડે છે। અને કપાસ, આમાં પણ ટેકાના ભાવ લાગુ પડે છે, પરંતુ બગાયતી પાક ઉપર ટેકાના ભાવ લાગુ પડતા નથી। તો યાદ રાખજો ભાઈ। ખેડૂતોની આવક બમણી કરવાના હેતુના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચા નથી? તો ભાઈ આપણો લક્ષ્યાંક એવું કીધું હતું આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કે લક્ષ્યાંકને વર્ષ 2022-23માં પૂરું કરશું। યસ, તો આ સાચું છે। વાસ્તવિક આવક બમણી કરવાની છે, આ પણ સાચું છે। ફક્ત ખેતીમાંથી થતી આવકને જ બમણી કરવાની છે, તો આ વિધાન ખોટું છે ભાઈ। આ હેતુને સિદ્ધ કરવા માટે ખેતીના માર્ગંતરને પ્રોત્સાહિત કરવાનું છે। યસ, તો આ પણ સાચું છે। તો યાદ રાખજો ભાઈ, આવા બધા વિધાનો પણ તમારી એક્ઝામમાં જો ટફ બનાવ્યું હોય, લેવલને જો હાઈ લઈ જવું હોય તો આવા પ્રશ્નો પૂછાઈ શકે। નીચેના પૈકી કયા ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે? તો કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ, ભાઈ કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું આયોગ છે એ ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરતી સંસ્થા છે, ભલામણ કરે છે। અને એ મુજબ ભાઈ ટેકાના ભાવ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે। ભારત સરકાર ન્યૂનતમ ટેકાના ભાવની જાહેરાત વર્ષમાં કેટલી વાર કરે છે? તો ભાઈ 2 વાર ન્યૂનતમ ટેકાના ભાવની જાહેરાત આપણી ભારત સરકાર કરતી હોય છે। 2018-19ના અંદાજપત્રના પ્રવચનમાં ભારતના નાણામંત્રીએ ઓપરેશન ગ્રીનના સંદર્ભમાં સીધો ઓપરેશન ગ્રીનની સંજ્ઞાનો સમાવેશ કર્યો હતો। તો એમાં કોનો સમાવેશ? ટામેટા, ડુંગળી અને ભાઈ બટાકા, આનો સમાવેશ કર્યો હતો ભાઈ। એ જૂના બજેટનો પ્રશ્ન છે, છતાં બજેટમાંથી પ્રશ્ન આવી શકે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર, તો આવો પ્રશ્ન છે ભાઈ। તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં ચાલુ કરવામાં આવી હતી। યસ, આ વિધાન સાચું છે। એનો હેતુ ખેડૂતોને ઉત્પાદન ક્રેડિટને પહોંચી વળવા સમયસર અને પૂરતું ધિરાણ આપવાનો છે। તો આ પણ સત્ય છે ભાઈ। તો યાદ રાખજો ભાઈ, કિસાન ક્રેડિટ કાર્ડ 1998ની શરૂઆત થઈ હતી અને ભાઈ ખેડૂતોને ધિરાણ મળી રહે એ માટે હતું। ત્યારબાદ નીચેના પૈકી ક્યાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું કાર્ય છે ભાઈ? તો નાબાર્ડનું કાર્ય, તો ભાઈ પાયાગત કૃષિ ધિરાણના પ્રવાહ પર દેખરેખ રાખવી। યસ, આ નાબાર્ડનું કામ છે। ધિરાણનું આયોજન અને દેખરેખ અને નિયંત્રણ કરવું, આ પણ નાબાર્ડનું કામ છે। ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટેની કાર્યકારી માર્ગદર્શિકા તૈયાર કરવી, આ પણ નાબાર્ડનું કામ છે ભાઈ। અને નાબાર્ડ વિશેનો એક સ્પેશિયલ વિડીયો ટૂંક જ સમયમાં લોન્ચ કરવામાં આવશે। કૃષિ ઉત્પાદનમાં લાકડાના હળની જગ્યાએ લોખંડના હળનો ઉપયોગ કરવો એ નીચેનામાંથી કઈ વાતનું એક ઉદાહરણ છે? તો મૂડી વધારતી પ્રાયોગિક પ્રગતિનું ઉદાહરણ છે ભાઈ। બરાબર, પહેલાં તમે જાણતા હશો લાકડાના હળનો યુઝ થતો, ઉપયોગ થતો, અને અત્યારે ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે, બરાબર, લોખંડના હળ આવી ગયા છે। તો ભાઈ એ મૂડી વધારતી પ્રાયોગિક પ્રગતિનું એક ઉદાહરણ ગણી શકાય। ભારત કૃષિ આવકનો વેરો ખાલી જગ્યા લગાવાય છે, તો રાજ્ય સરકાર લગાવાય છે જો એને ચાહે તો, બરાબર, બાકી કૃષિ ઉપર વેરો હોતો નથી, છતાં ભાઈ રાજ્ય સરકારનો આ નિર્ણય હોય છે। કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું જે આયોગ છે, બરાબર, કૃષિની કિંમતો અને ખર્ચ માટેનું જે આયોગ છે ના ઉદ્દેશોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો પહેલું કંઈક આવું છે કે કૃષિ મૂલ્યોનું સ્થિરીકરણ, બરાબર, કૃષિ મૂલ્યોને એક સરખા રાખવા, તો આ એનું એક શું કહેવાય કે કામ છે, ઉદ્દેશ છે।
ખેડૂતો માટે વાસ્તવિક આવકની સુનિશ્ચિતતા, બરાબર, તો આ પણ એક સાચો એનો ઉદ્દેશ છે, વિધાન છે. જાહેર વિતરણ પ્રણાલીના માધ્યમથી ગ્રાહકોને આવશ્યક કૃષિ પેદાશો ઉચિત મૂલ્યમાં ઉપલબ્ધ કરાવી તેમના હિતોનું રક્ષણ કરવું, આ પણ એક શું છે ભાઈ, તો આ પણ એનો એક ઉદ્દેશ માની લેવામાં આવે છે. ભારતમાં કૃષિ તેમજ સંબંધિત પ્રવૃત્તિઓમાં નીચેનામાંથી કોનો હિસ્સો ઋણ વિતરણમાં સૌથી વધુ છે? તો ભાઈ વાણિજ્યિક બેંક ઋણ વિતરણમાં એટલે કે લોન આપવામાં, બરાબર, ધિરાણ કરવામાં, લોન આપવામાં, તો ભાઈ આ વાણિજ્યિક બેંકોનું મોટું એક હિસ્સો છે, એક મહત્વનો ભાગ છે. ભારતમાં કૃષિ ઉત્પાદનોના બજારને કયા અધિનિયમ હેઠળ સંચાલિત કરાય છે? તો રાજ્યો દ્વારા અધિનિયમિત ખેત ઉત્પાદન માર્કેટિંગ સમિતિ અધિનિયમ અંતર્ગત ભાઈ ભારતમાં કૃષિ ઉત્પાદનોના બજારને ભાઈ અધિનિયમ હેઠળ સંચાલિત કરવામાં આવે છે. કયા ભાઈ? રાજ્યો દ્વારા અધિનિયમિત ખેત ઉત્પાદન માર્કેટિંગ સમિતિ અધિનિયમ. ભાઈ સમિતિ આને માટે સ્પેશિયલ કાર્ય કરતી હોય છે. શેરડીની ફેર એન્ડ રિપ્રેઝેન્ટેટિવ પ્રાઇસ ને નીચેનામાંથી કોણ જાહેર કરે છે? તો ભાઈ આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ. ભાઈ શેરડી માટે આ સ્પેશિયલ પ્રાઇસ એ આર્થિક બાબતોની જે મંત્રીમંડળીય સમિતિ હોય એના દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે. હેન્ડબુક ઓફ એગ્રીકલ્ચર કોણ પ્રકાશિત કરે છે? તો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા હેન્ડબુક ઓફ એગ્રીકલ્ચર નામનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવતું હશે. ત્યારબાદ KCC કિસાન ક્રેડિટ કાર્ડનું મોડેલ કઈ સમિતિની ભલામણથી તૈયાર કરવામાં આવ્યું હતું? તો RV ગુપ્તા સમિતિ. ભાઈ RV ગુપ્તા સમિતિની ભલામણથી ભાઈ કિસાન ક્રેડિટ કાર્ડનું શું કરવામાં આવ્યું હતું ભાઈ? તો મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થયેલી? તો શિવરામનસિંહ સમિતિની, બરાબર, શિવરામનસિંહની સમિતિથી ભાઈ નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ GRAMS બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો ભાઈ ત્રીજું વિધાન, ગ્રામીણ બજારના વિકાસ માટે નાબાર્ડ NIF ને ફંડ આપે છે. યસ મિત્રો, તો આ વિધાન અહીં સત્ય છે, સાચું છે. કૃષિ નિકાસ નીતિ 2018 બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? તો આમાંથી કોઈ પણ વિધાન સત્ય નથી. ખાદ્ય પ્રસંસ્કરણના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તો ભાઈ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના ખાદ્ય પ્રસંસ્કરણને પ્રોત્સાહન આપે છે, તો આ વિધાન એક જ સાચું ઠરે છે. તો મિત્રો આવા ને આવા અર્થશાસ્ત્ર છે, અકાઉન્ટ છે, ત્યારબાદ ઓડિટિંગ છે, આવકવેરો પણ ટૂંક સમયમાં લોન્ચ થશે, મેથ્સ, ઇંગ્લિશ આ તમામ સબ્જેક્ટ પણ લોન્ચ થશે. તો વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરીને રાખો. બાકી ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.